સ્વાગત છે। ડેમેજ કંટ્રોલ માટે ગોરધન ઝડફિયા 5 વિધાનસભાના હોદ્દેદારો સાથે વડોદરા પહોંચ્યા। પ્રાપ્ત માહિતી પ્રમાણે ભાજપનો ગઢ મનાતા ગુજરાતમાં ઉમેદવારોની જાહેરાત બાદ કાર્યકરોમાં હાઈકમાન્ડ વિરુદ્ધ ભારે નારાજગી ફેલાઈ છે, જેને ડામવા માટે પ્રદેશ મોવડી મંડળ કામે લાગ્યું। ત્યારે રવિવારે વડોદરા ભાજપ પ્રભારી ગોરધન ઝડફિયા પહોંચ્યા હતા। તેઓ ડેમેજ કંટ્રોલ સાથે ઉમેદવાર હેમાંગ જોશીને સાથે રાખી 5 વિધાનસભામાં વોર્ડના હોદ્દેદારો સાથે પરિચય કરાવ્યો હતો। વિરોધ બાદ ઉમેદવાર રંજનબેને ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા વિરોધને ડામવા માટે પ્રદેશ મોવડીએ ઉમેદવાર બદલી ડોક્ટર હેમાંગ જોશીને મૂક્યા હતા। જો કે હેમાંગ જોશી વડોદરાના ન હોવાથી અને વરિષ્ઠ કાર્યકરોની અવગણના કરવામાં આવી હોવા મુદ્દે કાર્યકરોમાં છૂપો રોષ ફેલાયો હતો। નવા ઉમેદવારે સંગઠન સ્તરે કામ ન કર્યું હોવાથી કાર્યકરો તેમના કામથી અજાણ છે, જેથી વોર્ડના હોદ્દેદારો તેમને ઓળખે તે માટે રવિવારે શહેરની 5 વિધાનસભામાં પરિચય સંમેલન યોજવામાં આવ્યું હતું। આધારભૂત સૂત્રો મુજબ રવિવારે ગોરધન ઝડફિયા ડેમેજ કંટ્રોલ અને હોદ્દેદારો સાથે ઉમેદવારનો પરિચય કરાવવા માટે વડોદરા આવ્યા હતા। સાથે ઉમેદવાર આજ રહેશે અને તેમની સાથે કામ કરવા તૈયાર થઈ જાઓ તેવો સંદેશો આપવા પણ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। નામનો વિવાદ ચાલતો હતો, એ નામને બદલી નાખવામાં આવ્યું। અત્યારે ફેરથી અંદર આંતરિક જે શરૂઆત એનાથી જ કરી દીધી। શેના માટે આવ્યા? પાર્ટીના પ્રચાર માટે આવો કોઈ વિષય નથી। બધી વિધાનસભા સહ કાર્યકર્તાને ચૂંટણીના દિવસ સુધીની કામગીરી સોંપવા માટે આજે વર્કિંગ બેઠક છે। કામકાજી નથી, સભા કે નથી કાંઈ। છેલ્લા દિવસની વ્યવસ્થા સુધીની આ બેઠકો છે અને દરેક વિધાનસભા વાઇઝ બેઠકો રાખી છે આખી લોકસભામાં। જે પ્રમાણે બીજો કોઈ વિષય લેવાનો પણ નથી અને બીજો કોઈ વિષય આવવાનો પણ નથી। ચૂંટણીની પૂરેપૂરી વ્યવસ્થા અને તૈયારી સાથે મેદાનમાં છીએ, બરાબર। અને મોદી સાહેબના નેતૃત્વમાં અમે જે ટાર્ગેટ કર્યું છે કે ગુજરાત વિલ ક્રોસ મોર દેન 5 lakhs બધી લીડ, અને એમાં અમારા કાર્યકર્તાઓની આજની મહેનત નથી। મોદી સાહેબના 10 વર્ષનો કાર્યકાલ અને 30 વર્ષથી ગુજરાતમાં કાર્યકર્તાઓની પરિશ્રમની પરાકાષ્ઠા કરી છે। કોવિડ હોય ને તો અમારો કાર્યકર્તા મેદાન, અને એટલા માટે આજે એટલા માટે આજે બધી બેઠકો રાખી છે। બીજો કોઈ વિષય નથી, બીજો કોઈ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।